અસામાજિક તત્વો અને અસામાજિક પ્રવૃત્તિ પર સરકારના આદેશ બાદ પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે। બનાસકાંઠામાં ધાનેરા, થરાદ, બાબર, પાલનપુર અને ડીસા સહિત શહેરોમાં અસામાજિક તત્વો પર અને અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ માટે પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી છે। જો કે રાજસ્થાન અને ગુજરાતને જોડતી બોર્ડર ઉપર પણ પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ યોજાઈ છે। સંવેદનશીલ ગણાતી અમીરગઢ બોર્ડર પર અડધી રાત્રે જિલ્લા પોલીસ વડા સહિત એએસપી, ડીવાયએસપી, એલસીબી, એસઓજીની ટીમોએ કડક ચેકિંગ હાથ ધર્યું હતું। કોઈ નશીલી વસ્તુઓ કે પદાર્થો સાથે લઈને ન જાય, ઘાતક હથિયારો ઘુસાડવામાં ન આવે અને માદક દ્રવ્યો પણ ગુજરાતમાં ન પ્રવેશે તેમ અસામાજિક તત્વોને ઝડપી પાડવાના હેતુથી અમીરગઢ બોર્ડર પર પોલીસનું સઘન ચેકિંગ ચાલી રહ્યું છે। બોર્ડર પર ડોગ સ્ક્વોડ સાથે બ્રેથ એનાલાઇઝર દ્વારા પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। આમ ગુજરાત અને રાજસ્થાનને જોડતી બોર્ડર ઉપરથી કોઈપણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપે તેવા હથિયારો, પદાર્થો અને લોકો ગુજરાતમાં ના પ્રવેશે તે હેતુથી બનાસકાંઠા પોલીસની ડ્રાઈવ ચાલી રહી છે। માનનીય આઈજીપી સાહેબ અને એસપી સાહેબ પાલનપુરનાઓની ખાસ અત્યારે એક ડ્રાઈવ અને ઝુંબેશ ચાલી રહી છે, જે અનુસંધાને લોકોમાં એક કાયદોની વ્યવસ્થા બાબતેનો વિશ્વાસ જળવાઈ રહે અને પોલીસની જે કામગીરી ચાલી રહી છે એ બિલકુલ યોગ્ય રીતે ચાલી રહી છે એ બાબતે બે મુદ્દાની લોકોને અમે અપીલ કરી રહ્યા છીએ કે અત્યારે કોઈપણ જગ્યાએ કોઈપણ સંયોગ આપને એવા લાગે તો તાત્કાલિક પોલીસને ધ્યાન દોરવું। તદુપરાંત અમદાવાદનો જે બનાવ બનેલ છે જે અનુસંધાને આ જિલ્લાની અંદર પૂરતા પ્રમાણમાં પાસા તડીપારના પગલાઓ લેવામાં આવી રહ્યા છે। તદુપરાંત જે ઈસમો વધુ પડતા ગુનાઓમાં સંડોવાયેલા છે તેઓની યાદી બનાવવામાં આવેલ છે અને એ બધા જ લોકો ઉપર પ્રોપર વર્કઆઉટ ચાલી રહ્યું છે અને નજીકના સમયમાં તમામ ઉપર કડકમાં કડક એક્શન લઈ અને કાયદાની પરિભાષામાં કાયદો શું વસ્તુ છે તેનો તમામને અહેસાસ થાય એ મુજબની કાર્યવાહી ચાલી રહી છે।